ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, જય મુરલીધર। હવે 25 વર્ષથી આપણે જોઈ છે વડોપ્રધાન ઓલો આવશે, મંત્રી ઓલો આવશે, ફલાણાભાઈ આવશે, ઢીકડાભાઈ આવશે, એમાં ખેડૂતના ભાવમાં કંઈ પણ ફેરફાર છે નહીં, કોઈ જાતનો। 25 વર્ષથી ખેડૂત ઉપર અન્યાય છે। આ એક કાયદો એવો કેમ? ગામડામાંથી જે મળે તે ગામડામાંથી ખાવાવાળા, બરાબર, અને ખેડૂત સામે કોઈને જોવાનું નથી। પહેલો તો પ્રશ્ન એ છે, સરકારને કાયદા બધાય જોઈ છે પબ્લિક પાસે, બરાબર, પોતાના કાયદામાં કંઈ નથી। 50% કાયદો નથી આપણા ગુજરાતની અંદર, 50% કાયદો છે નહીં। અને મિત્રો, આપણે એવા કંઈ અભણ નથી અને એવા આપણે કોઈ બીકણ માણસો પણ નથી કે સરકાર સામે અવાજ ના ઉઠાવી શકીએ, બરાબર। 25 વર્ષથી આપણે ભાવ મળતો નથી, ખેડૂત સામે અન્યાય થાય, આપણે જોઈશે આગળ તો જે થયું હોય તે એની અંદર આપણે કંઈ થયું નથી। ઓલા કે મરી જાય, આમ થાય તો મરી જાય, આમ કરીએ તો મરી જાય। 25 વર્ષમાં કાંઈ નથી થયું। તો મિત્રો, થોડું ધ્યાન આપો, કંઈ થવાનું નથી। આપણે આ કામ છે આપણે પોતાને જ કરવાનું છે। જય દ્વારકાધીશ।